દેશમાં ધર્મ પરિવર્તન એક મોટી સમસ્યા બનીને ઉભરી રહ્યું છે ત્યારે અમદાવાદ સ્થિત વિશ્વ ઉમિયાધામ દ્વારા ધર્મ પરિવર્તન પર જાગૃતિ લાવવા માટે અનોખો પ્રયાસ શરૂ કરવામાં આવ્યો। ધર્મ પરિવર્તનનો ભોગ બનેલી કેરળની 5 યુવતીઓ અમદાવાદના વિશ્વ ઉમિયાધામમાં આવી હતી। અહીં પ્રેસ કોન્ફરન્સ યોજી પીડિતાઓએ પોતાના પર ગુજરાયેલી યાતનાઓનું વર્ણન કર્યું હતું। मैंने जब 7-8 साल पहले मेरे इंजीनियरिंग के बाद जब मैं एक प्राइवेट आईटी कंपनी में काम कर रही थी तब मेरे साथ ऐसा एक कन्वर्जन का इंसिडेंट हुआ था। इट वाज नॉट लव जिहाद, कम्प्लीटली आइडियोलॉजिकल था। जो मेरे सहकर्मचारी थे वो थोड़े ऐसे मुस्लिम लोग थे जो बातों बातों में जैसे केरला स्टोरी मूवी में दिखाते हैं, शुरू में मुझसे सवाल पूछने लग गए। तो पहले तो मैं अपना लॉजिक यूज़ करके मैं डिफेंड करने की कोशिश करती थी, लेकिन धीरे धीरे ऐसा हो गया कि मैं भी कंफ्यूज्ड हो गई या फिर मेरे पास उनको देने के लिए जवाब नहीं थे और जो वो पूछते थे सवाल हमारे बारे में वो मुझे सही लगने लगा और मेरा स्वाभिमान, हिंदू होने में स्वाभिमान कम होता गया। तो उस समय उन्होंने धीरे धीरे एंड बहुत स्ट्रेटेजिकली इस्लाम इंजेक्ट करना शुरू कर दिया। दरमियान पीड़िताए वर्णव्યું હતું કે કેવી રીતે હિન્દુ યુવતીઓના બ્રેન વોશ કરી ધર્મ પરિવર્તન કરાવવામાં આવે છે। વિધર્મીઓ દ્વારા પદ્ધતિસર હિન્દુ યુવતીઓને ફસાવવામાં આવે છે અને આવી રીતે અન્ય યુવતીઓ ધર્મ પરિવર્તનનો ભોગ ન બને તે માટે આ પ્રયાસ કરવામાં આવી રહ્યો છે। मुझे एक हिंदू बोलने से एक नफरत और शर्म होती थी। उसी वक्त मेरे मन में उन लोगों ने इस्लाम आइडियोलॉजी को बहुत अधिक सुंदर से, जो असलियत में कुरान में या हदीस में क्या लिखा गया है उसके बारे में नहीं बोल रहे थे, मगर कोई किसी उन लोगों के वर्जन सुनेगा तो सोचेगा कि वो अच्छा आइडियोलॉजी है, इसी तरह से बोले रहे थे। और स्पीचेस के लिंक शेयर करना, किताबें देना और वो पैम्फलेट्स वगैरह देना, इसे ऐसे करके इस्लाम के और बहुत अधिक आकर्षण होने के लिए बहुत अधिक काम कर रहे थे। અમદાવાદ વિશ્વ ઉમિયાધામ ધર્મ પરિવર્તનનો ભોગ બહેનોનો અવાજ બની છે અને તેમની જેમ અન્ય દીકરીઓ ધર્મ પરિવર્તનનો શિકાર ન બને તે માટે પહેલ શરૂ કરવામાં આવી છે। મારો મેન બે ઉદ્દેશ્ય છે આમાં। પહેલો ઉદ્દેશ્ય એ છે કે આ જે લવ જેહાદ ચાલી રહ્યું છે એ વ્યવસ્થિત ષડયંત્ર છે, એની જાણ સમાજની દીકરીઓને કરવી અને એના પ્રત્યે એલર્ટ રહે અને એ જે લવ જેહાદની જે આખું ષડયંત્ર ચાલી રહ્યું છે એમાંથી આપણી દીકરીઓ બચે। બીજી અગત્યની બાબત જે વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન કરી રહ્યું છે તે એ છે કે જે આપણી દીકરીઓ લવ જેહાદમાં ફસાઈ છે, બરાબર, અને એ પછી ઘણા બધા કેસમાં આપણે જોયું છે કે એ દીકરીઓને સમાજ કે એમના મા બાપ પાછા સ્વીકારતા નથી। તો વિશ્વ ઉમિયાધામ એ મુહિમ લઈને ચાલેલું છે કે કોઈ પણ સમાજની દીકરી હોય જો એ એની વ્યથા એની કોઈ પણ બેનપણી કે સંસ્થાને કરે તો વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન હંમેશા એમની સાથે ઊભું રહેવા તૈયાર છે।